નમસ્કાર મિત્રો, હું છું વનરાજસિંહ મકવાણા અને આજના વિડીયોમાં હું તમને એક એવો યુનિવર્સલ લો સમજાવવા જઈ રહ્યો છું જે દુનિયાના દરેક માણસને જિંદગીના દરેક ભાગ સાથે જોડાયેલો છે. આ વિડીયોમાં જે માહિતી હું આપવાનો છું એ કોઈ કલ્પના નથી, કોઈ સ્ટોરી નથી, પણ દુનિયાના મોટા મોટા લેખકો, વિચારકો અને સફળ લોકોના અનુભવ પરથી આવેલું સત્ય છે. ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, થિંક એન્ડ ગ્રો રિચ જેવી મોટી પુસ્તકોમાં પણ આ લો વિશે સ્પષ્ટ રીતે વાત કરવામાં આવી છે. અહીં સુધી કે એવું માનવામાં આવે છે કે આ લો વગર આજ સુધી કોઈ માણસ ખરેખર સફળ થયો નથી, કારણ કે યુનિવર્સલ લો કોઈ નથી તોડી શકતું. લો ઓફ રીપિંગ એન્ડ સોઈંગ, કાપણી અને વાવણીનો નિયમ. આ લોનું નામ છે લો ઓફ રીપિંગ એન્ડ સોઈંગ, અર્થાત જે વાવો એ જ કાપો. આ લો કહે છે તમે તમારા દિમાગમાં જે વાવો છો અંતમાં એ જ તમારી બહારની દુનિયામાં દેખાશે. તમારી જિંદગી એક બાગ છે અને જમીન બરાબર તમારું દિમાગ, બીજ બરાબર તમારા વિચારો, પાણી બરાબર તમારા એક્શન, સૂર્યપ્રકાશ બરાબર તમારી ભાવનાઓ. જેમ તમે સફરજનનું બીજ વાવો તો તેમાંથી નારંગી નહીં આવે, સફરજન જ આવશે. એ જ રીતે તમે જો સતત નિષ્ફળતા વિશે વિચારશો, ડર વિશે વિચારશો તો સફળતા ક્યારેય નહીં મળે. યુ બીકમ વોટ યુ થિંક અબાઉટ. આ દુનિયાનું સૌથી પાવરફુલ વાક્ય છે. યુ બીકમ વોટ યુ થિંક અબાઉટ. તમે જે વિચારો છો તમે એ જ બની જાઓ છો. તમારું ધ્યાન જ્યાં જાય છે તમારી ઊર્જા ત્યાં જાય છે, અને જ્યાં ઊર્જા જાય છે એ જ વસ્તુ વધે છે. જો તમે પૈસા વિશે હંમેશા તંગી વિચારો તો તંગી જ વધશે. જો તમે સફળતા વિશે વિચારો તો સફળતા તરફ દિમાગ તમને ખેંચશે. જો સફળતા વિશે વિચારો તો દિમાગ તમને સફળતા તરફ ખેંચશે. સબકોન્શિયસ માઇન્ડની તાકાત. તમારું સબકોન્શિયસ માઇન્ડ સાચું ખોટું નથી સમજતું, એ ફક્ત એક કામ જાણે છે: જે બીજ નાખો એને ઉગાડવું. તમે જો રોજ રોજ કહો હું ફેલ થવાનો છું તો એ સાચું કરશે. તમે જો રોજ કહો હું સફળ બનીશ તો એ પણ સાચું કરશે. ફરક ફક્ત બીજનો છે. મારી પોતાની સ્ટોરી શોર્ટ. એક સમય હતો જ્યારે મારા પાસે પૈસા ન હતા, સ્કિલ ન હતી, કોઈ સપોર્ટ ન હતો, પણ મને ખબર હતી હું શું બનવા માંગુ છું. હું રોજ મારા ગોલ્સ ઇમેજિન કરતો, હું પોતાને સફળ જોઈ શકતો, હું મનમાં જીવી લેતો હતો એ જીવન. ધીરે ધીરે મારું દિમાગ મને એક્શન લેવા મજબૂર કરતું ગયું. મને સ્પીચ આપવાની તક મળી, બ્લોગિંગ શરૂ કરી, યુટ્યુબ શરૂ કર્યું અને આજ હું અહીં છું. પહેલાં દિમાગમાં બદલાવ આવ્યો, પછી જ બહારની દુનિયા બદલાઈ. ફાઇનલ ટ્રુથ. યાદ રાખજો મિત્રો, તમારા વિચારો બરાબર બીજ, તમારું દિમાગ બરાબર જમીન. તમે જે વાવશો એ જ કાપશો. દુઃખ વાવશો તો દુઃખ મળશે, ડર વાવશો તો ડર મળશે, વિશ્વાસ વાવશો તો સફળતા મળશે, પ્રેમ વાવશો તો પ્રેમ મળશે. આ લો ખૂબ સિમ્પલ છે પણ ખૂબ પાવરફુલ છે. આજથી જ એક કામ કરો, નેગેટિવ વિચારોને ઘાસ સમજો અને તમારા દિમાગના બાગમાંથી કાઢી નાખો. સક્સેસ, ખુશી, પ્રેમ, વિશ્વાસ, પૈસા આ બધાના બીજ વાવો, કારણ કે યુ બીકમ વોટ યુ થિંક અબાઉટ. હું વનરાજસિંહ મકવાણા તમારા સપનાઓને સપોર્ટ કરું છું. તમે પણ આ વિડીયો શેર કરીને બીજાના સપનાઓને સપોર્ટ કરો. જો આવી મોટિવેશનલ ગુજરાતી વિડીયોઝ જોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.